હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? આજે રવિવાર છે અને સાંજના વાગી ગયા છે 6:45। તો સૌપ્રથમ હું અગરબત્તી કરી લઉં, પછી અમે લોકો જાય છીએ મારી ગાડી રિપેરમાં દીધી છે ને લેવા માટે। ફાઇનલી જોઈ શકો છો ગાઈસ, અમે અગરબત્તી કરી લીધી છે। થોડીક વાર ટીવી જોઈ લઉં, કારણ કે પપ્પા તૈયાર થાય છે। પપ્પા તૈયાર થઈ જાય પછી ગાડી લેવા અમે લોકો જઈએ। જોઈ શકો છો કેટલા વાગી ગયા છે। થોડીક વાર ટીવી જોઈ લઉં। જેઠાલાલ આપણા બધાનું ફેવરેટ, તમારું છે કે નહીં કોમેન્ટ કરજો। ફાઇનલી ગાઈસ, અમે લોકો ગાડી લેવા માટે જાય છીએ। પપ્પા તૈયાર થઈ ગયા છે, 7:30 વાગ્યા છે, તો ગાડી લેવા માટે જાય છીએ। રસ્તામાં મળું તો આપણે લોકો અડધા રસ્તે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। આ જામનગરમાં નવો બસ ડિપો છે। અત્યારે હાલમાં અહીંયા બસ ઊભી રહી છે। કઈ ત્યાં તો મેચ રમાય છે। રસ્તો આવી ગયા છે, જોઈ શકો છો જામનગરની આન પાન અને શાન ને કેટલો મસ્ત આમ સજાવી દીધો છે। શોરૂમે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો ગાઈસ। જોઈ શકો છો બધી ગાડીઓનું મોડલ। ગાઈસ જોઈ શકો છો દ્વારકાધીશનો ફોટો કેટલો મસ્ત। ગમે તે થાય, પપ્પા મસાલાનું ન મૂકી શકે, મસાલો લેવા ગયા છે વાં, જોઈ શકો છો। એને મસાલા વગર તો ચાલે જ નહીં। ફાઇનલી ગાઈસ, અમારી ગાડી અમારી પાસે આવી ગઈ છે સમી થઈને, જોઈ શકો છો। હવે આને લઈ જશે આપણા ઘરે। આ છે મારી ગાડીનો આધાર કાર્ડ। ગાઈસ જોઈ શકો છો, અમારી ગાડી બીમાર પડી ગઈ હતી, હવે આવી ગઈ છે પાછી। એના માટે હર્ષિદાબેનની ખુશી તો જોવો તમે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। અમે પપ્પાની પાછળ પાછળ હાલી છે, કેમ કે અમે રસ્તો જ નથી જોયો। ફાઇનલી ગાઈસ, પપ્પાએ ગાંઠિયા લઈ લીધા છે। તમારા લોકોએ કોઈ ખાવા હોય તો ખુદ લઈ લેજો। कौन है ये लोग? कहाँ से आते हैं? ફાઇનલી ગાઈસ, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ, ગાડી ઘરે લઈ આવ્યા છીએ। તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।